જામનગર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ હાપામાં આજે ધાણાની હરાજીના શ્રી ગણેશ થયા હતા, જેમાં ધાણાના ભાવ 20 કિલોના 5,611 ઉપજતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી। સૌરાષ્ટ્રભરમાંથી ખેત પેદાશના સારા ભાવ માટે જામનગર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ હાપાનું નામ અગવું છે। આથી જામનગર, દ્વારકા અને આજુબાજુના જિલ્લાના અનેક ખેડૂતો પોતાની જણસો વહેંચવા માટે અહીં આવતા હોય છે। ત્યારે આજે પ્રથમવાર ધાણાની નવા વર્ષમાં આવક નોંધાઈ હતી। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા ધાણાની આવકની શુભ શરૂઆત થઈ ચૂકી છે। આજે 3 દાગીના ધાણા જામકંડોરણા તાલુકાના ધીરુભાઈ વલ્લભભાઈ નામના ખેડૂત 3 દાગીના ધાણા નવા ધાણા લઈ અને જામનગર યાર્ડમાં આવ્યા હતા અને તેનો હરાજીમાં 20 કિલોનો ભાવ શુભ મુહૂર્તના સોદા તરીકે 5611 રૂપિયામાં વેપારી દ્વારા ખરીદ કરવામાં આવેલ હતો। જેમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના ખેડૂતે ધીરુભાઈ વલ્લભભાઈ હરાજીમાં ધાણા વહેંચવા મૂકેલ હતા। જે હરાજી દરમિયાન ધાણાનો ભાવ 20 કિલોના 5,611 ઉપજ્યા હતા। ધાણાની ખરીદી વેપારી દ્વારા કરવામાં આવી હતી, જેના પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। આ ભાવ મુહૂર્તના સોદાનો જ કહી શકાય। આટલો બધો ઊંચો ભાવ ન હોય ધાણાનો 20 કિલોનો, પરંતુ હાલ નવી આવક શરૂ થઈ અને નવા ધાણાની વધામણા રૂપે વેપારી દ્વારા આ ભાવ ચૂકવવામાં આવેલ છે। મહત્વનું છે કે જામનગર જિલ્લામાં જણસોના સારા ભાવ મળતા હોય છે, માટે ખેડૂતો અહીં આવતા હોય છે। પરિણામે દરરોજ મગફળી, ડુંગળી, કપાસ સહિતના પાકની આવક થઈ રહી છે। આજની જ વાત કરવામાં આવે તો યાર્ડમાં કુલ 1135 જેટલા ખેડૂતો જણસો વહેંચવા માટે આવ્યા હતા, જેને લઈને 47,741માં જુદી જુદી ખેત પેદાશોની આવક થઈ હતી। તેમાં ધાણાની આવક 300 મણ જેટલી નોંધાઈ છે અને 11 ખેડૂતો આજે ધાણા વહેંચવા માટે આવ્યા હતા।